હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ વિશે જાણકારી મેળવીશું. આ પહેલા ગુજરાતી વ્યાકરણના સમાનાર્થી શબ્દો કે જેને આપણે પર્યાયવાચી શબ્દો કહીએ છીએ તે મેં મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલ છે, તે તમે જોઈ શકો છો. તો ચલો આપણે તળપદા શબ્દોના શિષ્ટ રૂપ વિશે જાણકારી મેળવીએ. ચેહ ચિંતા, ચંદર ચંદ્ર, જુક્તિ યુક્તિ, જાત્રા જાત્રા યાત્રા, પા બાજુ, તણ કે ત્રણ તો ત્રણ, દખણ દક્ષિણ, દન દિન દિવસ, દોથો ખોબો, મનેક મનુષ્ય, મોઢું તો મોઢું, સતજગ સતયુગ, કુડા ઘૂંટણ, દાગધર તો દાક્તર, કૂડો કચરો, વિહુ વિષ, ઉગ્યો પહોંચ્યો, વાણ વહાણ, કનારે કિનારે, વાવડ ખબર, લીરો ચીરો, મલક મુલક, આબોકાર આવકાર, અભિમાન અભિમાન, કળજગ કળયુગ, ઓતર ઉત્તર, ગલઢેરા ગરડા, ઘોડે જેમ, ગોજ પાપ, કિયા તો ક્યાં, પ્રાગડ સવાર, સોખાન સુકાન, બુન બોન તો બહેન, કારજ કાર્ય, સર્વસ્વ તો સર્વસ્વ, મરજાદ મર્યાદા, વ્રણ ઘા, કોરટ તો કોટ, લાય ચિંતા, લગણ લગી સૂંધી, રતનાગર રત્નાકર, સંધા બધા, સાંભરણ સ્મરણ યાદ, નિમાણું લાચાર, હાલરું ટોળું, છોડી છોકરી, તરક તો તર્ક, મલક મુલક, વધન વિઘ્ન, જગન યજ્ઞ, સૈડકો આંચકો, દળદરી દરિન્દ્ર, પાગરણ પાથરણું, નહેરવું નીકળવું, હારે જોડે પાછળ, અટાણે અત્યારે, લખણ લક્ષણ, ઢોકળું નજીક, અરથ અર્થ, તાકડે ખરા સમયે, સરગ સ્વર્ગ, બળકમદાર યોદ્ધો, નથ નથી, વાવડી વાયરો પવન પાવન, આલોટાણ આલોચન, વેલેરા વહેલા, પલ્લો અંતર છેટું, વડેરા વડીલો, રખોપું રક્ષણ, નમાયું મા વિનાનું, સંચોડો તદ્દન સાવ, ઊનું ગરમ, મણા ખામી, અબી હમણાં, ઇસ્કૂલ સ્કૂલ, ઉખર ઉપર, ભરૂહો ભરોસો, સાવલી સાદડી, પો પરોઢ, હંધુઈ બધું જ, જમડો યમરાજ, હરખ આનંદ, સાબ સાહેબ, સમો સમય, છોરો છોકરો, છોરી છોકરી, માહી અંદર, અડધા પડધા અડધું, હરખ હર્ષ, પેઠે જેમ, અનંબે નિર્ભય, વિશ્વાસ તો વિશ્વાસ, પાય પગ, નકર નહીં તો, બહુ બહુ, નભરમું અશુભ, વાલેસરી વાલું, પરભારું બારોબાર, ઓષડ
ઔષધ, વચાળે, વચ્ચે, રગત, રક્ત, લોથાર, લંગર, વહવહો, વસવસો, મોખ, અનુકૂળતા, કારહા, વ્યવસ્થા, રાશિ, નકામો, સાવકાર, સાહુકાર, સતવાદી, સત્યવાદી, છાપું, સમાચાર પત્ર, સનેમા, સિનેમા, સરપ, સાપ, પોયરી, છોકરી, પોયરા, છોકરો, ભૈસાબ, ભાઈસાબ, પરભારું, બારોબાર, કને, પાસે, રૂવે, રૂવાડે, આણવું, લાવવું, કર્યો, કર્યો, ઓળો, છાયા, દોડવું, દોડવું, વહુ, વહુ, પુનઈ, પુણ્ય, બુતા, તાકાત, નીમ, નિયમ, જશન, ઉત્સવ, સેવટે, છેવટે, ઉઠ્ઠળ, પાછળ, વતાડું, બતાવવું, તાકડે, અણીના સમયે, હેવાયું, ટેવાયેલું, રત, ઋતુ, લવારો, બકવાસ, હરીખો, સરખો, પ્રભુ, પ્રભુ, ટાબરિયું, નાનું બાળક, વરહાદ, વરસાદ, નેહાકો, નિશાસો, લારો, અંગારો, કેદીનું, ક્યારનું, ભાંજગડ, માથાકોટ, નેન, નયન, સમાણું, સરખું, નવાણ, જળાશય, છીપવું, સંતોષવું, વાલો, વહાલો, કહે, કહે, કરમ, કર્મ, પરમાણે, પ્રમાણે, પાંગડું, પંગુ, મુલક, મલક, પ્રદેશ, ચાગાચુંગુ, બેવકૂફ, હટાણું, ખરીદી, ભાડે, જુએ, રાસ, મેળ, માણહ, માણસ, દહાડા, દિવસો, જોગી, યોગી, નિર્મલ, નિર્મળ, પેઠી, પ્રવેશી, ભમાંડ, બ્રહ્માંડ, ગવન, સાલ્લો, મેલ્યા, મૂક્યા, ચંત્યા, ચિંત્યા, ચિંતા, તાનમાં, ગેલમાં, સિકલ, ચહેરો, નઠારી, અયોગ્ય, પડતપે, તડકામાં, હેંડો, ચાલો, આસ્તે, ધીરે, બેત, નેતરની લાકડી, વેણ, શબ્દ, વચન, ક્યમ, કેમ, નોતરું, આમંત્રણ, મેળે, જાતે, ટાઢ, ઠંડી, ઠાઠમાઠ, વૈભવ, કોરું, સૂકો, કમકમા, ધ્રુજારી, હિમારી, તમારી, માલેક, માલિક, ઠારવું, તૃપ્ત કરવું. વિદ્યાર્થી મિત્રો, આ ગુજરાતી વ્યાકરણના મેં તમને તળપદા જે શબ્દો છે એના વિશે જાણકારી આપી, જે તમને આગળની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એના માટે તમને મદદરૂપ થશે. આવા જ શિક્ષણને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરશો તો વિદ્યાર્થી મિત્રો હું જે કંઈ પણ વિડીયો મૂકું છું તેની નોટિફિકેશન તમને ઝડપથી મળી જશે. એટલા માટે તમે સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.